હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળામાં ખાવાની મજા પડી જાય ને તેવી બે ચાટની રેસીપી બનાવીશું। સૌથી પહેલાં જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવી સેવપૂરી અને એકદમ ઠંડા ઠંડા દહીંમાંથી દહીં પાપડી ચાટ બનાવીશું। તો આ બંને ચાટ લારીવાળા કરતાં પણ વધારે ટેસ્ટી બને ને એવી રીતે તૈયાર કરીશું, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। સૌથી પહેલાં સેવપૂરી બનાવવા અહીં મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે। બટાકાને પહેલાં પ્રોપર મેશ કરી લઈશું અને એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાથે જ ઘણા બધા લીલા ધાણા નાખીશું। અહીં તમને ચાટ મસાલો ગમે તો એ પણ લઈ શકાય। સેવપૂરીમાં મોટાભાગે પ્લેન બટાકા એડ થતા હોય છે, પરંતુ જો તમે ખાલી મીઠું અને ધાણા નાખીને પણ મસાલો તૈયાર કરશો ને તો પણ સેવપૂરીનો ટેસ્ટ વધારે સરસ આવશે। હવે સેવપૂરી અસેમ્બલ કરીશું, તો એના માટે પાપડી ગોઠવીશું। આ પાપડી પૂરીની રેસીપી મેં ચેનલ પર અપલોડ કરેલી છે, તમે ના જોઈ હોય તો ચોક્કસથી જોઈ લેજો। એકદમ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી પાપડી બને છે। હવે પાપડી ઉપર 1 ચમચી જેટલો બટાકાનો મસાલો મૂકીશું અને ઉપરથી ઝીણા સમારેલા ટામેટાં મૂકીશું। ટામેટાને બી કાઢીને મેં સમારેલા છે। સેવપૂરીમાં ટામેટાં એડ કરશો ને તો ટેસ્ટ વધારે સરસ આવશે। સાથે જ તેમાં ઝીણા સમારેલા કાંદા એડ કરીશું। કાંદાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। જો તમે પાપડી તૈયાર કરીને રાખો ને તો પછી ગરમીની સિઝનમાં એકદમ ફટાફટ આવી ચાટ બનાવીને સર્વ કરો તો આપણને બનાવવી પણ ગમે અને બધાને ખાવી પણ ગમે। ઉપરથી મેં થોડો ચાટ મસાલો લીધો છે અને હવે લસણવાળી લાલ ચટણી એડ કરીશું। આ ચટણીમાં લસણની ફ્લેવર વધારે હોય છે। જો તમને લસણની ફ્લેવર ના ભાવતી હોય તો આ ચટણી નહીં લેવાની। હવે તેમાં ગ્રીન ચટણી એડ કરીશું। તો આ ચટણી કોથમીર, ફુદીનો અને લીલા મરચાંથી બનાવેલી છે। આ ચટણી તીખી હોય છે, થોડું આનું પ્રમાણ વધારે રાખશો ને તો સેવપૂરીનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। અને એ પછી ખજૂર, ગોળ, આમલીની મીઠી ચટણી, તો આ બધી ચટણીનો વિડીયો પણ મેં ચેનલ પર અપલોડ કરેલો છે। જો ચટણીઓ ટેસ્ટી હોય ને તો ચાટ એકદમ મસ્ત ટેસ્ટી બનતી હોય છે, તો એ વિડીયો પણ જરૂરથી જોજો। એ પછી તેના પર સેવ એડ કરીશું। તો સેવપૂરીમાં ખાસ નાયલોન સેવનો જ ઉપયોગ થતો હોય છે અને સેવનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે ખાવાની મજા આવે। ઉપરથી ફરી થોડા મેં કાંદા અને લીલા ધાણા એડ કર્યા છે, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી સેવપૂરી બને છે અને ખરેખર તમે બહાર લારીની ખાઓ એના કરતાં પણ વધારે ટેસ્ટી બને છે। એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો, બનાવવામાં ખૂબ સરળ છે અને જો આપણે ઘરે બનાવતા હોઈએ તો આપણા ટેસ્ટ પ્રમાણે આ સેવપૂરી બનાવી શકાય છે। તો હવે દહીં પાપડી ચાટ બનાવીશું, તેના માટે સૌથી પહેલાં તેનું મીઠું દહીં તૈયાર કરી લઈએ। તો અહીં મેં સૂપ ગાળવાનો ગરણો લીધો છે, તેના પર 250 ગ્રામ જેટલું દહીં લઈશું। દહીં ખાસ એકદમ મોળું હોય ને એવું લેવાનું। દહીંમાં જો ખટાશ હોય ને તો ચાટ ખાવાની મજા બિલકુલ નહીં આવે। દહીંને આ રીતે પહેલાં ગાળી લઈશું। આ ગાળવામાં 10 થી 15 સેકન્ડનો સમય થતો હોય છે, પરંતુ આ રીતે ખાસ ગાળીને લેવાનું, જેથી દહીં સરસ લીસું થઈ જશે અને તે એવું ને એવું સરસ ઘાટું રહેશે। એ પછી તેમાં ગળપણ એડ કરવા અહીં મેં 3 મોટી ચમચી દળેલી સાકર લીધી છે। તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। જો ખાંડ લેતા હોય તો એ આખી ખાંડ લેશો તો પણ ચાલશે। હવે સાકરને દહીં સાથે પ્રોપર મિક્સ કરી લઈશું અને હવે દહીં જ્યાં સુધી ઉપયોગમાં ના લઈએ ત્યાં સુધી ફ્રીઝમાં રાખવાનું। ઓછામાં ઓછું 1 કલાક દહીંને ફ્રીઝમાં રાખવાનું, જેથી કરીને દહીં પાપડી ચાટ ઠંડી હશે તો ખાવાની મજા આવશે। તો હવે ઠંડા કરેલા દહીંમાં આ રીતે પાપડી ડીપ કરવાની છે। તો દહીં પાપડી ચાટ થોડી અલગ રીતે સર્વ થતી હોય છે। આપણે બહાર પણ આ પાપડી ચાટ ખાઈએ ને તો ત્યાં પણ આ રીતે પાપડીને દહીંમાં ડીપ કરીને
પછી ચાટ સર્વ થતી હોય છે. તો બધી પાપડી દહીંમાં થોડી થોડી આ રીતે ડીપ કરી લેવાની. એ પછી ઉપરથી બાફેલા બટાકા મૂકીશું. તો આ બટાકા એકદમ પ્લેન છે, એમાં કશું જ એડ નથી કરેલું. અને હવે ઉપરથી થોડા પ્રમાણમાં ચાટ મસાલો નાખીશું. તમે ખાલી મીઠું પણ એડ કરી શકો છો. એ પછી ઉપરથી ઝીણા સમારેલા કાંદા એડ કરીશું. ઘણી જગ્યાએ દહીં પાપડી ચાટમાં કાંદા એડ નથી થતા, તો તમારે નહીં નાખવા હોય તો પણ ચાલશે. એ પછી તીખી ગ્રીન ચટણી એડ કરીશું. દહીં પાપડી ચાટમાં લસણવાળી ચટણીનો ઉપયોગ નથી થતો, એટલે અત્યારે આપણે એ નથી લીધી. સાથે ખજૂર આમલીની મીઠી ચટણી. તો અહીં ચટણીઓનું પ્રમાણ તમને ભાવે એ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય છે. એ પછી ઉપરથી દહીં એડ કરીશું. તો દહીંનું પ્રમાણ વધારે રાખવાનું, જેથી ઠંડી ઠંડી પાપડી ચાટ ખાવાની વધારે મજા આવશે. અને સાથે ક્રંચ આપવા માટે અહીં મેં મસાલા શીંગ લીધી છે. તમે બુંદીનો પણ ઉપયોગ કરી શકો છો, અને દાડમ ભાવતું હોય તો એ પણ લઈ શકાય. લાસ્ટમાં ઉપરથી થોડા લીલા ધાણા અને ઝીણી સેવ બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાની છે. તો બસ બહુ જ ઓછા સમયમાં દહીં પાપડી ચાટ પણ બનીને તૈયાર છે. તો આ રીતે બંને ચાટ ઘરે ટ્રાય કરજો. અને જો તમને આ બંને રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.